गुड मॉर्निंग स्टूडेंट्स। प्रकरण 1 संख्या पद्धतिमां તમે લાસ્ટ ટાઈમ અસમય સંખ્યાઓ વિશે જોઈ ગયા, બરાબર છે। વાસ્તવિક સંખ્યાઓ વિશે સમજ્યા। એના અગાઉ તમને આપણે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એ તમામ સંખ્યાઓ વિશે સમજાવ્યું છે। એના આધારિત સ્વાધ્યાય 1.1 ઉદાહરણના કેટલાક દાખલા પણ તમે જોઈ ચૂક્યા છો। एक्स्ट्रा दाखलानी पण तमने प्रेक्टिस करावी, समय संख्याओं कई रीते शोधी शकाय। तो आपणे हवे आगळ वधीशुं अने शरूआत करीशुं आज स्वाध्याय 1.2। स्वाध्याय 1.2 मां दाखला नंबर 1 टाइटल जुओ शुं आप्युं छे, नीचेना विधानो सत्य छे के असत्य, उदाहरण आपो अथवा कारण आपो। बराबर छे, कारण सहित आपणे जवाब लखવાનો छे। शा माटे सत्य छे का तो शा माटे असत्य छे। तो नंबर 1, दरेक असमय संख्या, दरेक असमय संख्या ए वास्तविक संख्या छे। फरी एक बार प्रश्न पूछ्यो छे, दरेक असमय संख्या ए वास्तविक संख्या छे। तो कारण आपणे आपीए, आनो पहिला जवाब विधान केवुं छे। असमय संख्या ए वास्तविक संख्या छे। तो आपणे वास्तविक संख्याओ विશે શીખી ગયા છે। वास्तविक संख्या ए असमय અને સમય સંખ્યાઓનો સમૂહ કહેવાય। એટલે કે દરેક असमय संख्या ए वास्तविक संख्या कही शकाय। એટલે શું લખવાનો જવાબમાં? આપેલ વિધાન સત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓ એ समय અને असमय संख्याओનો समूह છે। प्रत्येक वास्तविक संख्या ए समय અને असमय संख्याओનો समूह છે। ओके, ચાલો नंबर 2, संख्या रेखा पर नु दरेक बिंदु कोई प्राकृतिक संख्या, कोई प्राकृतिक संख्या m માટે √m સ્વરૂપનું હોય છે। આપેલું વિધાન ફરીથી વાંચું છું, ધ્યાન આપો। સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે। પણ સંખ્યા રેખા આપણે જ્યારે દર્શાવીએ તો સંખ્યા રેખામાં બરાબર વચ્ચે 0 આવે, संख्या रेखानी डाबी बाजू ऋण संख्याओ आवे, जमणी बाजू धन संख्याओ आवे। अने ऋण संख्या जे छे एनुं वर्गमूळ ए प्राकृतिक संख्या प्राप्त थाय नहीं। એટલે કે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે। એટલે શું લખી શકીએ? આપેલ વિધાન અસત્ય છે। ચાલો, શા માટે અસત્ય છે? કારણ કે તમને જેમ સમજાવ્યું એમ કોઈ પણ ઋણ સંખ્યા, કોઈ પણ ઋણ સંખ્યા, જોતા રહેજો, કોઈ પણ ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોતું નથી। ચાલો, ત્રીજો મુદ્દો, દરેક वास्तविक
સંખ્યા એ અસમમીય સંખ્યા છે. શું મુદ્દો આવ્યો? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમમીય સંખ્યા છે. પહેલું જે વિધાન હતું એને જુઓ, અસમમીય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે કે વાસ્તવિક સંખ્યા એ સમમેય અને અસમમેયનો સમૂહ છે, પણ માત્ર વાસ્તવિક સંખ્યાઓ માત્ર અસમમેય સંખ્યા એટલું હોઈ શકે? ના હોઈ શકે. એટલે લખવાનું આપેલ વિધાન અસત્ય છે. શા માટે અસત્ય છે? કારણ કે વાસ્તવિક સંખ્યાઓ એ કોનો સમૂહ છે? એ સમમેય અને અસમમેય સંખ્યાઓનો સમૂહ છે. હવે થિયરી પર આધારિત મોસ્ટલી વિધાનોથી માંડી દરેક વસ્તુ મેં તમને સમજાયેલું છે. સ્વાધ્યાયમાં તમે જોતા રહ્યા છો, તમે થિયરી પણ લખી છે એઝ વેલ એઝ તમે એના મુદ્દાઓ વિધાનો પણ જોઈ ચૂક્યા છો. બરાબર છે? તો આપણે સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 2 જે પ્રશ્ન છે એ તમને હું હોમવર્કમાં આપું છું. ધ્યાન આપજો, જાતે વિચારો. થિયરી પર આધારિત છે એટલે જોડે જોડે તમારે લખવાનો, એને એડ કરી દેવાનો અને દાખલા નંબર 2 જે આપેલો છે એનું જાતે સોલ્યુશન કરવાનું રહેશે. હવે દાખલા નંબર 3, કોઈ સંખ્યાને આપણે શેની પર દર્શાવવી છે? સંખ્યા રેખા પર દર્શાવવી છે. તો સંખ્યાને જો સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો એના માટે આપણે પહેલા થોડી થિયરી શીખીએ અને એના માટે આપણે પહેલો પ્રમેય શીખીશું, પાયથાગોરસનો પ્રમેય, જે સંખ્યા રેખા પર દર્શાવવા માટે બહુ જ ઉપયોગી નીવડશે. ચાલો, પાયથાગોરસનો પ્રમેય. એના માટે આપણી પાસે થોડું જનરલ નોલેજ હોવું જોઈએ. કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ જે છે એ દર્શાવી અને આપણે પાયથાગોરસનો પ્રમેય લખી શકીએ. ધ્યાન આપજો, પાયથાગોરસનો પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ નો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે અથવા થાય છે. ફરી એકવાર, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો પહેલો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. ધારો કે આપણી પાસે કોઈ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં નામ આપીએ A B C. ખૂણો B 90° છે એટલે ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC. ચાલો, ત્રિકોણ ABC માં કયો ખૂણો કાટખૂણો છે? B. એટલે ખૂણો B બરાબર કેટલા? 90°. આ ત્રિકોણની ત્રણ બાજુઓ AB, BC અને AC. એમાં આ AC એટલે આડી લીટી છે શું થશે? કર્ણ. અને બાકીની બે બાજુઓ એ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે એટલે કે AB અને BC. એ બંને ભેગી થાય ત્યારે કાટખૂણો ABC નું નિર્માણ કરે છે. આમાં જો આપણે આ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડીએ તો માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર
જોતા રહેજો શું થશે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કર્ણ એટલે AC કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓ AB અને BC બાકીની બે બાજુઓની લંબાઈ AB અને BC એના વર્ગોના સરવાળા બરાબર હોય છે આ રીતે આપણે પાયથાગોરસના પ્રમેયને લખી શકીએ સમજી શકીએ ધ્યાન આપજો પાયથાગોરસનો પ્રમેય જે સૌથી અગત્યનો મુદ્દો છે બરાબર છે જેના આધારે આપણે જુદી જુદી સંખ્યા રેખાઓને દર્શાવીશું તો અહીંયા સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 સંપૂર્ણપણે શીખવાડ્યો એક પ્રશ્ન થિયરી પર આધારિત છે જાતે વિચારો ઢગલો દાખલા શીખવાડ્યા છે બીજી અહીંયા થિયરી અત્યારે શીખ્યા પાયથાગોરસનો પ્રમેય જેની મદદથી આપણે પ્રાકૃતિક સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓને શેની પર દર્શાવીશું સંખ્યા રેખા પર દર્શાવીશું વ્યવસ્થિત જોઈ લો બરાબર છે આગળ પછી શીખીએ ચાલો સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવવા માટે શું કામ કરીશું ધ્યાન આપજો પહેલા પેલું તો સંખ્યાને સમજો વર્ગમૂળમાં 5 બે ભાગ પાડીએ 4 + 1 એટલે કે 4 કોનો વર્ગ થશે 2 નો અને 1 નો વર્ગ એટલે 1 તો તમે વ્યવસ્થિત જોશો તો વર્ગમૂળ 5 એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થશે એટલે આપણે એક બાજુનું માપ 2 એકમ લઈએ બીજી બાજુનું માપ 1 એકમ લઈએ તો એના માટે પહેલું તમે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી એક સંખ્યા રેખા દોરો બરાબર છે સીધી લાઈન અહીંયા સંખ્યા રેખાનું નામ આપો L સંખ્યા રેખામાં તમે જાણો છો 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા ધન સંખ્યા આ બાજુ આપણે ઋણ સંખ્યાઓ બહુ ઓછી લઈએ બરાબર છે પહેલું 1 સેન્ટીમીટર ના અંતરે આ એકમ 1 એકમ એટલે 1 સેન્ટીમીટર ત્યાર પછી 1 2 એમ આગળ દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો છો ચાલો હવે આપણે વર્ગમૂળ 5 દર્શાવવાનું છે ધ્યાન આપજો વર્ગમૂળ 5 દર્શાવવા માટે ઉગમ બિંદુ જે 0 છે બરાબર છે એને નામ આપો O 0 ને સંગત બિંદુ કયું લીધું O એક માપ આપણે 2 એકમ લેવાનું છે 0 થી 1 1 થી 2 એટલે અહીંયાથી લઈ આટલું માપ કેટલા એકમ થશે 2 એકમ ફૂટપટ્ટીની મદદથી 2 જે છે ત્યાં એક એકમ જેટલું માપ દરેક વિદ્યાર્થીએ લેવાનું બરાબર તો આ માપ જે છે ધારો કે આ બિંદુ A સમજીએ આ બિંદુ B તો કયો ત્રિકોણ થયો OAB જો હું O અને B ને ફૂટપટ્ટી પેન્સિલની મદદથી જોઈન કરું તો જોઈ લો કયો ત્રિકોણ થયો OAB AB નું માપ કેટલા એકમ થશે આ માપ 1 એકમ બોલો ક્લિયર આ 2 એકમ માપ છે અને અહીંયા 1 એકમ માપ હવે જોઈ લઈએ આપણે એને અનુલક્ષીને વર્ણન લખીએ ચાલો સંખ્યા રેખા શું નામ આપ્યું છે આપણે L સંખ્યા રેખા L પર 0 ને ચાલો શૂન્ય એના માટે લખીએ એટલે તમને ખ્યાલ આવે શૂન્ય ને સંગત બિંદુ O લો જોઈ લો સંખ્યા રેખા પર પહેલું કામ આપણે શું કરેલું બિંદુ 0 ને સંગત કયું બિંદુ લીધું O બિંદુ લીધું હતું બરાબર છે ત્રિકોણ OAB કેવો ત્રિકોણ થશે કાટકોણ ત્રિકોણ ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણ હોય તો હમણાં શીખવાડ્યું કયો પ્રમેય લાગુ પડે પાયથાગોરસ માટે
પાયથાગોરસના પ્રમેય અનુસાર જોતા રહેજો. હવે આપણે અહીંયા કયો પ્રમેય લાગુ પાડીશું? પાયથાગોરસ. પાયથાગોરસ માટે કર્ણ એટલે કોણ થશે? ab². કર્ણનો વર્ગ બરાબર, ચાલો, કર્ણનો વર્ગ, બાકીની બે બાજુઓ OA અને AB, બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. ચલો OB² બરાબર, ચલો OA નું માપ આપણે કેટલા એકમ લીધું? 2 એકમ, એટલે 2 નો વર્ગ. AB નું માપ આપણે કેટલા એકમ લીધું? 1, એટલે 1 નો વર્ગ. માટે OB² બરાબર 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. OB² બરાબર 4 ને 5, માટે OB બરાબર 5 નો વર્ગમૂળ. તો જુઓ આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 કઈ રીતે દર્શાવી શકાય? બોલો, સમજ પડી? આ રીતે પ્રશ્ન તમારો હતો √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. બોલો, કઈ રીતે દર્શાવી શકાય? સમજ પડી? આ જ રીતનો એક એક્સ્ટ્રા દાખલો લઈએ, તમને વધારે સમજ પડે. ધ્યાન આપજો. આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવી છે, એના બદલે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. ચાલો, કોને દર્શાવવાની છે? વર્ગમૂળ 2. તો પહેલા આ સંખ્યાને સમજો. વર્ગમૂળ 2 એટલે ભાગ પાડો, 1 + 1. જોતા રહેજો. 1 ને 1 2, 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. વર્ગમૂળ 2 એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો અહીંયા 2 + 1 હતું, અહીંયા 1 + 1 છે. સંખ્યા રેખા પર ધ્યાન આપજો. પહેલા પેલું તો 0, સંખ્યા રેખાને નામ આલીએ 1 અંતર. અહીંયા 1 સેન્ટીમીટર અંતરે અહીંયા માઈનસ સંખ્યા દર્શાવી, અહીંયા બંનેને હું એક સાથે લઉં છું, છેલ્લે આખી સંખ્યા રેખા પૂર્ણ થશે. ધ્યાનમાં રાખજો. ચાલો, પહેલું કેટલું માપ લેવાનું છે? 1 એકમ. ઉગમ બિંદુ O લઈએ, અહીંયા A, તો OA નું માપ કેટલા એકમ? 1 એકમ. ફૂટપટ્ટી પેન્સિલની મદદથી આપણે 1 એકમ માપ અહીંયા લો, તો આટલું માપ કેટલા એકમ થશે? 1 એકમ. O અને B ને જોઈન કરો. હવે બંને સંખ્યા એક સાથે જુઓ. સંખ્યા રેખા પહેલા પેલું તો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવી, વર્ગમૂળ 2 ને ગણતરી કરી દીધી બધું. અહીંયા એક ચાપ લેવાનો છે, એટલે મેં બંને એક સાથે લીધું. પરિઘની અણી O ઉપર, પેન્સિલની અણી B ઉપર મૂકી એક ચાપ આ રીતે દર્શાવી દેવાનું. જોઈ લો, ત્યાં બિંદુ એમ નામ આપી દેજો. એ જ કામ અહીંયા પરિઘની અણી બિંદુ O ઉપર અને પેન્સિલની અણી B ઉપર મૂકશો. આ રીતનું એક ચાપ પાકશે. તો અહીંયા બંને સંખ્યા રેખાઓ સંપૂર્ણપણે ફિનિશ્ડ. બોલો, કઈ રીતે દોરી શકાય? ખ્યાલ આવ્યો? હવે અહીંયા જે વર્ણન લખ્યું છે એના જેવું જ આબેહૂબ વર્ણન અહીંયા કરીશું, એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. શું લખીશું? બોલો, જોઈ લો. એટલે પેરેલલ હું હંમેશા 2 દાખલા લઉં છું, એકના જેવા, જેથી તમને સમજવામાં કોઈ તકલીફ ન પડે. સંખ્યા રેખા L પર 0 ને સંગત બિંદુ O લો. ત્રિકોણ OAB કેવો છે? કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે. જોઈ લો, કયો પ્રમેય લાગુ પડશે? પાયથાગોરસ. અહીંયા લખીએ. માટે પાયથાગોરસ
ગોરસના પ્રમેય અનુસાર ચાલો કર્ણ એટલે OB સ્ક્વેર બાકીની બે બાજુઓ OA અને AB OA અને AB ના વર્ગોના સરવાળા બરાબર હોય છે ચલો OB સ્ક્વેર OA નું માપ 1 એકમ AB નું માપ 1 એકમ OB સ્ક્વેર બરાબર 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે કેટલા 2 તો OB બરાબર કેટલા √2 જોઈ લો OB નું માપ કઈ રીતે કોઈ પણ સંખ્યા જે વાસ્તવિક સંખ્યા છે આપણે પહેલામાં વર્ગમૂળ 5 લીધી પછી વર્ગમૂળ 2 એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય બોલો સમજ પડી આ રીતના દાખલા તમે પણ જાતે પ્રેક્ટિસ કરો બરાબર છે એક્સ્ટ્રા તરીકે હું હોમવર્કમાં અહીંયા મૂકું છું આ દાખલામાં તમે વર્ગમૂળ 17 એને સંખ્યા રેખા પર દર્શાવજો બરાબર છે વર્ગમૂળ 17 ને આપણે શેની પર દર્શાવવાનું છે સંખ્યા રેખા પર હકીકતમાં તમે જોશો તો ઉદાહરણ 3 ની રકમ પણ આ જ છે √2 ને સંખ્યા રેખા પર દર્શાવો એટલે કે ઉદાહરણ તમને આપ્યું નથી તમને અહીંયા શીખવાડેલું જ છે બોલો ક્લિયર બરાબર છે એક્સ્ટ્રા સમજો અથવા ઉદાહરણ એ જ રીતે તમે √17 એને શેમાં દર્શાવવાની છે સંખ્યા રેખા પર ઓકે તો 17 ના ભાગ પાડો 16 + 1 16 એટલે કોનો વર્ગ 4 નો વર્ગ એટલે સંખ્યા રેખા પર 0 1 2 3 અને 4 એકમ માપ લઈ 1 સેન્ટીમીટર અહીંયા આડો ચાપ આડી લીટી દોરી એક ચાપ દોરી દેવાની તો વ્યવસ્થિત સંખ્યા રેખા